સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક સમાન એટલે એક સરખા વેગમાનથી દાખલ થતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે આપણે વાત કરીએ તો અહીંયા શું ઇક્વલ થશે ને શું અહીંયા અલગ હોય એની વાત કરી છે. પહેલું એમ કહે છે કે બંને માટે વક્રમાર્ગની વક્રતા ત્રિજ્યા સમાન હશે, એટલે આર ઇક્વલ થાય એમ વાત કરે છે. બીજું આવે છે વિચલન થશે નહીં, ઇલેક્ટ્રોનના વક્રમાર્ગની વક્રતા વધારે હશે. એટલે અહીંયા જે મેઇન વાત છે એ વિચલનની છે, એટલે વક્રતા ત્રિજ્યાની છે. આપણે જાણીએ છીએ એ મુજબ આર, તો આર બરાબર છે એમવી બાય ક્યુ બી અથવા એમવી બાય બી ક્યુ. હવે અહીંયા વાત કરીએ આપણે તો અહીંયા શું લખ્યું છે કે એક સરખા વેગમાનથી, એક સરખું વેગમાન એમવી ને પી કહેવાય, બરાબર છે. જો અહીંયા એક સરખું વેગમાન શબ્દ ન વાપર્યો હોત તો આપણે દળનું ને વેગની આપણે વાત કરવી પડતી, બરાબર. બધી વાત આપણે અહીંયા સમજીએ. અહીંયા પી ઇક્વલ આપ્યું છે આપણને, તો અહીંયા જુઓ સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે બી પણ ઇક્વલ છે. તો એનો મતલબ એમ થયો કે આર ચલે છે 1/Q, રાઈટ. તો અહીંયા બંને માટે વીજભાર તો એક જ કહેવાય, કેટલો તો ઈ. તો અહીંયા બંને માટે વક્રતા ત્રિજ્યા સમાન આવશે. પણ આ પ્રશ્ન થોડો ચેન્જ કરી દે. અહીંયા એવો શબ્દ વાપરે કે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક સરખા વેગથી દાખલ થતા, એવો શબ્દ વાપરે. તો આપણે આ સમીકરણથી વિચારીએ તો એમાં વી અને બી ઇક્વલ એવું શબ્દ વાપર્યો હોય તો એવી ઘટનામાં આર ચલે છે એમ બાય ક્યુ થાય, આવું પૂછી શકાય. તો એ ઘટનામાં બંને માટે વક્રતા ત્રિજ્યા જુદી આવશે. કોના માટે વધારે આવે? તો અહીંયા ક્યુ બંને માટે ઇક્વલ છે, એટલે ક્યુ મીન્સ ઈ. તો અહીંયા જેનું દળ વધારે હોય એની વક્રતા ત્રિજ્યા વધારે આવશે, એટલે પ્રોટોન માટે આર વધારે આવે. જો એવો પ્રશ્ન કર્યો હોય તો એક સરખા વેગમાનને બદલે એક સરખા વેગથી દાખલ થાય એવો જો પ્રશ્ન આપણને કરે તો અહીંયા આન્સર ચેન્જ થશે કે પ્રોટોનની વક્રતા ત્રિજ્યા વધારે આવશે, આર ચલે છે એમ પરથી. અહીંયા આપણને પ્લસ વાય દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, માઇનસ ઝેડ દિશામાં તમને વીજ ક્ષેત્ર આપેલું છે, બરાબર છે. અને આ વીજભાર જે છે એ કોઈ કણ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોય તો તમે બીનું મૂલ્ય શોધો, બરાબર છે. અહીંયા આપણે જે વાત કરી છે એ મુજબ ઇલેક્ટ્રોન પર લાગતું જે વિદ્યુત બળ છે, બરાબર, અને એના પર લાગતું ચુંબકીય બળ ઇક્વલ લઈ અને આપણે એક સમીકરણ તારવેલું છે કે વિદ્યુત બળ એટલે વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો જે ગુણોત્તર છે એ પ્રકાશની ઝડપ થાય એવું આપણે તારવેલું છે. આના પરથી આપણે વાત કરવી પડે. અહીંયા સી તરીકે ઝડપ લઈશું એટલે કે વી, ઓકે. તો એના પરથી તમને બી પ્રાપ્ત થશે ઈ અપોન અહીંયા વી, આવું આવશે. અહીંયા વીજ ક્ષેત્ર તમને આપેલું છે 10⁴ અને ઝડપ આપી છે અહીંયા 10, એટલે એના પરથી અહીં વિચારી લો તો 10⁴ ભાગ્યા 10⁻⁰ 10, એટલે તો 10⁻³ એકમ થાય. એકમ એનો શું આવશે? વેબર પર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા કહી શકાય. એટલે એમ આપેલું ઘણું બધું છે પણ એ બધું વિચારવાની જરૂર નથી, આપણે આ વસ્તુ ભણેલા છીએ, બરાબર છે. એના પરથી આપણે આન્સર આપીશું. અહીંયા તમને જે આપેલું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ દિશામાં છે, બરાબર. વીજ ક્ષેત્ર પણ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એની દિશામાં જો ગતિ કરવા પ્રયત્ન કરે તો એનું શું થશે? તો પહેલી વાત એ સમજી લો કે જ્યારે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરતા હોઈએ, વીજ ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય, વીજ ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય, બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન જો આ તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરીએ તો એ અપાકર્ષણ અનુભવશે, એટલે એના પર જે વિદ્યુત બળ લાગશે આ બાજુ લાગશે. હવે બીજી વાત કે એના પર લાગતું ચુંબકીય બળ, ચુંબકીય મેગ્નેટિક ફોર્સ કેટલું હોય? તો ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, બરાબર. અહીં તમે જુઓ કે વી અને બીની દિશા એક જ છે, આ વેગની દિશા અને બીની દિશા એક જ છે, એટલે અહીંયા ગુણાકાર ક્રોસ છે એટલે વીબી સાઇન 0, તો મેગ્નેટિક ફિલ્ડ 0 થશે, એટલે ચુંબકીય બળ લાગશે નહીં. બીજી વાત આપણે કરી વિદ્યુત બળ, તો પ્રવાહ જે છે ધનથી ઋણ, તો ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનને આગળ તરફ ધક્કો આપવા પ્રયત્ન કરીએ તો અપાકર્ષણ બળનો સામનો થાય, તો જેના કારણે ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યમાં ઘટાડો થશે. બહુ ઇઝી વાત છે. અહીંયા સોલેનોઇડની વાત કરેલી છે આપણને. સોલેનોઇડ માટે આપણને 200 આંટા પ્રતિ સેન્ટીમીટર એટલે સ્મોલ એન આપેલું છે, પ્રવાહનું મૂલ્ય આઈ છે. એની અંદર મેગ્નેટિક ફિલ્ડ આપણને આટલું મળે છે. હવે
એની અંદર આપણે સ્મોલ એનનું મૂલ્ય 200ની જગ્યાએ આપણે 100 કરી નાખીએ, આંટા પ્રતિ સેન્ટીમીટર, એમાં પણ એ જ એકમ છે. પ્રવાહનું મૂલ્ય આપણે ત્રીજા ભાગનું કરી નાખીએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કામ કરીએ કે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ સોલેનોઇડ માટે આવું છે, B બરાબર μ0 સ્મોલ ni, રાઈટ. હવે એમાં આપણે કરવાનું શું છે જુઓ કે આપણે એનનું મૂલ્ય આપણે 200ની જગ્યાએ 100 કરી નાખ્યું, એટલે એનનું મૂલ્ય n/2 કરી નાખ્યું અને પ્રવાહનું મૂલ્ય આપણે I/3 કરી નાખ્યું. જેના કારણે અહીંયા આપણે એક કામ કરીએ, n ડેશ, તો n ડેશ 200ની જગ્યાએ 100 એટલે આપણે n/2 કરી નાખ્યું, સીધું સમજીએ તો. પ્રવાહ બદલી નાખ્યો આપણે I ડેશ કેટલો, તો ત્રીજા ભાગનો એટલે I/3. તો નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો μ0 બરાબર nની જગ્યાએ આપણે n/2 અને iની જગ્યાએ I/3. તો મિત્રો μ0 ni આપણે શું બોલીશું? તો μ0 ni એટલે B, તો નીચે 6 આવશે એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા B ડેશ બરાબર ટોટલ જે આપેલું છે એનો 6થો ભાગ થશે. તો અહીં તમે જુઓ કે બીનું મૂલ્ય છે 6.28 × 10⁻²/6, તો એ જવાબ થશે લગભગ 1.05 10⁻² ટેસ્લા. એક વીજભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, બરાબર. તો એના માટે આપણે જે વાત કરવાની છે અહીંયા વેગમાન અને ગતિ ઉર્જાની. તો વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરતો હોય તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યાનું સમીકરણ થાય છે R બરાબર mv/qb. mv એટલે વેગમાન એટલે p/qb, રાઈટ. હવે અહીંયા વેગમાન છે ને એ દળ અને વેગ પર આધાર રાખે. તો અહીંયા જ્યારે વીજભારિત કણ ગતિ કરે તો વર્તુળાકાર ગતિ કરે છે. કેવી ઝડપથી? તો એની ઝડપ અચળ હોય એટલે આપણે બોલીશું અચળ ઝડપ. પણ અહીંયા વેગનું મૂલ્ય બદલાય. કેમ? કે વેગનું મૂલ્ય એટલે સ્પર્શકની દિશામાં હોય. આ રીતે વેગનું મૂલ્ય વેગની દિશા બદલાય છે, જેના કારણે અહીંયા વેગમાન પણ સદિશ રાશિ છે તો વેગમાન બદલાશે. પણ ગતિ ઉર્જાની વાત કરીએ આપણે તો ગતિ ઉર્જા જે છે 1/2 mv² એ અચળ રહેશે, કારણ કે v² છે એટલે અદિશ થઈ ગયું, m અદિશ, એટલે અહીંયા ગતિ ઉર્જા અચળ રહે છે, કારણ કે ઝડપ અચળ રહે છે, કારણ કે વર્ગ આવે ને વીનો એટલે અદિશ થઈ જાય. તો અહીંયા આપણો આન્સર આવશે વેગમાન બદલાય છે પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. વેગમાન બદલાય છે એનો મતલબ એમ નથી વેગમાનનું મૂલ્ય નથી બદલાતું, પણ વેગમાનની દિશા બદલાય છે. કેમ કે p બરાબર mv એટલે વેગની દિશા બદલાતી હોવાથી વેગમાનની દિશા બદલાય છે. આ પ્રશ્ન થોડો કઠિન છે પણ તમે સમજશો તો તમને આઈડિયા આવી જશે. અહીં તમને શું આપેલું છે ને કયા સ્વરૂપમાં જવાબ છે એ થોડું મગજમાં ફિટ કરવું પડશે. પહેલાં સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે વીજભારની, કેપિટલ R જેટલી એક પાતળી વર્તુળાકાર તકતી અને ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે. તો એના માટે ચુંબકીય ચાકમાત્રા શું થાય શોધવાનું છે. ચુંબકીય ચાકમાત્રા પણ તમે આન્સર જોશો તો એમાં R છે, સિગ્મા છે અને ઓમેગા છે. હવે સિગ્મા ક્યારે આવે કે એમાં તમે ક્યુનું કન્વર્ટ કર્યું હોય અને પાછું વર્તુળાકાર તકતી છે એટલે એના અહીંયા આપણે ક્યુનું એનું કન્વર્ટ કરીશું તો તમને આઈડિયા આવશે. એના માટે એને કામ શું કરીશું જુઓ અહીંયા આ વસ્તુ આ રીતે વિચારી છે ને કે આપણે જે જાણીએ છીએ એ મુજબ ગાયરો મેગ્નેટિક રેશિયો, તો આપણે આવું યાદ રાખવાનું છે કે ગાયરો મેગ્નેટિક રેશિયો કોનો ગુણોત્તર છે? તો એ જે ગુણોત્તર છે એ ચુંબકીય ચાકમાત્રા અને કોણીય વેગમાનનો ગુણોત્તર છે, બરાબર છે. એ તમે આગળ ચેપ્ટર જે છે એમાં પણ આ વાત તમારે રિપીટ થશે. એટલે અહીંયા ચુંબકીય ચાકમાત્રા, બરાબર, એટલે એને આપ્યું છે આપણે ડાયપોલ મોમેન્ટ જે બોલીએ આપણે એમ અથવા મ્યુ, આપણે અહીંયા મ્યુ બોલીએ. આપણે આ તારવેલું છે કે μ/l કોણીય વેગમાન બરાબર ગાયરો મેગ્નેટિક રેશિયો એટલે q/2m. આના પરથી કામ કરવું પડશે. તો એના પરથી ચુંબકીય ચાકમાત્રા મ્યુ કેમ લીધું કે દળ આવે છે એટલા માટે. તો મ્યુ બરાબર શું થાય અહીં ધ્યાન આપો. મ્યુ એટલે ડાયપોલ મોમેન્ટ બરાબર થશે q/2m × l, રાઈટ. હવે એમાં આપણે થોડું સાદુરૂપ આપવાનું છે. એમાં આવું થશે q એટલે સિગ્મા a/2m, બરાબર છે. અને l એટલે કોણીય વેગમાન. કોણીય વેગમાનનું એક સૂત્ર છે l બરાબર I ઓમેગા. યાદ આવ્યું હશે 11 સાયન્સમાં ભણ્યા હતા આપણે. I એટલે જડત્વની ચાકમાત્રા. અહીંયા જવાબ ઓમેગાના સ્વરૂપમાં છે એટલે l બરાબર I ઓમેગા મૂકી દીધું. કોના જેવું સમીકરણ થયું? આ
પી બરાબર એમ વી જેવું, એમની જગ્યાએ આઈ અને વીની જગ્યાએ ઓમેગા. ચલો એની અંદર આપણે કામ કરીએ કે મ્યુ બરાબર સિગ્મા. સિગ્મા એટલે આવું થશે અહીંયા, સિગ્મામાં છે જ અંદર. ચલો ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે અહીંયા તકતી છે એટલે પાઈ આર સ્ક્વેર, રાઈટ. ચલો આઈ નથી અંદર. તકતી માટે જડત્વની ચાકમાત્રા તમે ભણેલા છો 1/2 એમ આર સ્ક્વેર, બરાબર છે. તો આઈની જગ્યાએ આવી ગયું 1/2 એમ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા બાય અહીંયા નીચે આવશે 2m. અહીંયા તમે જોશો તો એક એમ જતો રહેશે, બરાબર. આનું તમે સાદરૂપ આપવાનો પ્રયત્ન કરો તો શું થશે જુઓ. અહીંયા પાઈ આર સ્ક્વેર, તો પહેલાં લખું પાઈ આર સ્ક્વેર, બરાબર. આર 2 વખત છે આર સ્ક્વેર એટલે અહીંયા આરની 4 ઘાત થશે, બરાબર. ઇન્ટુ સિગ્મા, બરાબર, અને ઇન્ટુ ઓમેગા, અને નીચે આવશે 2 અને 2 એટલે આવશે 4. અહીંયા તમે જુઓ આવો આન્સર આપેલો છે. આવો પ્રશ્ન જીમાં પૂછી શકાય, નીટમાં પણ પૂછી શકાય, પણ આ પ્રશ્ન જીમાં પૂછાયેલો છે, JEEમાં. એમાં આપણે એનો આન્સર જોઈને વિચારવું પડે કે આપણે કયા સ્વરૂપમાં એનો જવાબ લાવવો છે, બરાબર. બાકી આન્સર તો આવી જાય. એટલે એમાં શું આપેલું છે એ આપણે ધ્યાન આપીશું. એમાં સિગ્મા છે, ઓમેગા છે, આર છે, એટલે એ સ્વરૂપ આપણે વિચારવાનો પ્રયત્ન કરવાનો. અનિયમિત હાઇડ્રોજન પરમાણુઓ અને આલ્ફા કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર બીમાં એ લંબરૂપે પ્રવેશે છે, તો તેમના પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર શું થાય? અહીંયા વાત કરી છે એ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કણ સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો એના માટે આપણે કયું સમીકરણ એપ્લાય કરીશું? આપણે ગતિપથની ત્રિજ્યા, તો આપણે જે જાણીએ છીએ મુજબ આનું સમીકરણ શું છે? તો mv/qb, બરાબર. એમાં આપણે જોઈએ તો બંનેમાં ઇક્વલ શું આપેલું છે? તો બંને માટે આપણે વાત કરીએ અનિયમિત હાઇડ્રોજન પરમાણુઓ, બરાબર, અને આલ્ફા કણ. ઓકે, બંનેમાં વેગમાન ઇક્વલ છે એટલે પી લઈ લઉં, p/qb, રાઈટ. ચલો બી ઇક્વલ છે અને પી પણ ઇક્વલ છે, તો એનો મતલબ એમ થયો કે આર ચલે છે 1/q, રાઈટ. ક્યુ નીચે છે. તો અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજન પરમાણુનો આપણે એની ન્યુક્લિયસની વાત કરીશું આપણે. એનો વીજભાર શું થાય? તો એનો વીજભાર એટલે કે એની અંદર એક પરમાણુ છે. આલ્ફા કણ એટલે 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, એટલે એનો વીજભાર 2e થાય. તો એના પર તમે જુઓ કે RH/R આલ્ફા શું થશે? તો વ્યસ્ત ચલનમાં છે એટલે ક્યુ આલ્ફા ઉપર આવશે અને ક્યુ ઓફ પ્રોટોન એ નીચે આવશે. તો આલ્ફા કણનો વીજભાર એટલે 2e અને પેલાનો નીચે e નીકળી જશે એટલે આન્સર આવશે અહીંયા 2, એટલે 2/1 થશે. મિત્રો આ પ્રશ્ન આપણે થિયરીમાં સમજાવેલો છે કે સ્મોલ a ત્રિજ્યા તમને આપેલી હોય એવો એક તાર છે, એની અંદર આપણે અક્ષ પરથી સ્ટાર્ટ કરી અને બહાર જઈએ ત્યાં સુધી આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરવી છે. તેમાં આવું થશે કે એક તાર છે, તો આ તારની ત્રિજ્યા એ તમને સ્મોલ એ આપેલી છે એમ વિચારી લઈએ. આ અક્ષ છે અહીંયાથી, તો આ જે અંતર છે એ આપણે એ વિચારીએ. તો અક્ષથી એ સુધી જે સમીકરણ છે આપણું એ બી બરાબર છે μ0IR/2πa², આવું કંઈક સમીકરણ હતું. એટલે એમાં જે આર જે છે, બરાબર, એ બી ચલે છે આર આવતું હતું, બરાબર. અને તમે 12 વાત કરો તો એના માટે સમીકરણ છે μ0 અહીંયા μ0I/2πr, આવું સમીકરણ છે. એમાં આર સાથે વ્યસ્ત ચલન છે અને આની અંદર વાત કરશો તારની અંદર, તો એની અંદર બી ચલે છે આર છે. તો અહીંયા સેન્ટરથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આવો તો બીનું મૂલ્ય અંતર સાથે વધતું જાય છે આ રીતે, અક્ષ પર 0. અને 12 વાત કરો તો એ ચર ઘાતાંકીય ઘટશે, બી ચલે છે 1/r, તો આ થશે બી ચલે છે 1/r. અહીંયા વધતું ગયું અક્ષ પર મેક્સિમમ, સપાટી પર મેક્સિમમ, અને ઉપર જાઓ એટલે ફરી પાછું બીનું મૂલ્ય બી ચલે છે 1/r, એટલે આ આન્સર આપણો આવશે. અહીંયા એક ચલિત ગૂંચળા માટે વાત કરી છે, એની અંદર ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા આવેલી છે.
વોલ્ટેજ સંવેદિતા આપેલી છે, તો ગેલ્વેનોમીટરનો અવરોધ શોધો. આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાની વાત કરવી હોય તો આપણે જે આપણે ગુંજળા માટે વાત કરી હતી, ટોર્કના બે સમીકરણ લીધા હતા. એક વિચાર્યું હતું ટોર્ક બરાબર કે ફાઈ, અને બીજું આપણે વિચાર્યું હતું ટોર્ક બરાબર આવું સમીકરણ હતું એન આઈ એ ક્રોસ બી, એટલે એન આઈ એ બી બરાબર. એ બેને આપણે સરખાવીએ તો આપણે આવું લખતા હતા કે કે ફાઈ બરાબર એન આઈ એ બી. એમાં ફાઈ અપોન આઈ મીન્સ એકમ પ્રવાહ દીઠ અહીંયા આવર્તન. તો શું કહેવાય? તો આવું કહેવાય એન એ બી અપોન કે. આ જે છે એને કહેવાય પ્રવાહ સંવેદિતા, રાઈટ. એમાં તમે નીચે વોલ્ટેજ લાવી દો તો એ થઈ જાય વોલ્ટેજ સંવેદિતા. તો એ કેવી રીતે મળશે આપણને? તો ફાઈ અપોન આઈ છે, તો આઈ બરાબર શું થાય? તો આઈ બરાબર થાય વી અપોન આર, એન એ બી અપોન કે. હવે આ વસ્તુ જે છે મિત્રો એન એ બી અપોન કે, એ શું કહેવાય? તો એ કહેવાય પ્રવાહ સંવેદિતા. તો એનો મતલબ શું થયો અહીંયા? તમે આને આવું કહી શકો છો કે ફાઈ અપોન આર અહીંયા લઈ દો નીચે, એટલે ફાઈ અપોન આઈ કહો તો એ ચાલે ને? સમજ પડી ગઈ? આપણે કરીશું તે આઈની કિંમત એપ્લાય કરી દીધી. તો એનો આ વસ્તુનો મતલબ ને આ વસ્તુનો મતલબ એક જ કહેવાય. તો તમે જુઓ એ બેને સરખાવી દીધા અહીંયા. આ વસ્તુ અહીંયા સરખાવી દીધી કે ફાઈ અપોન વી બરાબર છે બરાબર આ આર જે છે અહીંયા જતા રહેશે, એટલે આવું થઈ ગયું બરાબર. હવે એની અંદર કિંમતો મૂકો કે ફાઈ અપોન વી એટલે વોલ્ટેજ સંવેદિતા કેટલી આપી છે? 5000. જોઈ લઈએ આપણે અહીંયા શું આપેલું છે. વોલ્ટેજ સંવેદિતા કેટલી છે? સોરી મિત્રો, વોલ્ટેજ સંવેદિતા તમને આપેલી છે 20 ડિવિઝન પ્રતિ વોલ્ટ, અને પેલામાં છે 5 ડિવિઝન પ્રતિ મિલી એમ્પિયર છે. મિલીનું તમે કન્વર્ટ કરશો એટલે 10⁻³ ઉપર આવશે, એટલે 5000 થશે. ઓકે, તો એ પ્રમાણે અહીંયા વેલ્યુ આપણે એપ્લાય કરીએ તો અહીં તમે જુઓ આવું થશે. વોલ્ટેજ સંવેદિતા ફાઈ અપોન વી બરાબર છે, એ તમને કેટલા આપેલા છે? તો એ આપેલા છે અહીંયા 20, રાઈટ. આર પેલી બાર લઈ જવાના આપણે, તો એ થશે 5000 બરાબર છે, અને આર આવશે છેદમાં. મિત્રો આર આવશે છેદમાં, આ રીતે થશે. તો આરને કરતાં બનાવશો તો 5000 ભાગ્યા 20 થશે બરાબર છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે 500 ભાગ્યા 2 એટલે 250 ઓમ આ ગેલ્વેનોમીટરનો અવરોધ થશે. કોઈ એમીટરમાં મુખ્ય પ્રવાહના 0.2% ભાગ ગેલ્વેનોમીટરના ગુંજળામાંથી પસાર થાય છે. એટલે કુલ પ્રવાહ જે આપણને આપેલો હોય કુલ પ્રવાહના 0.2% જાય છે. ગેલ્વેનોમીટરના ગુંજળાનો અવરોધ જો જી હોય તો એમીટરનો અવરોધ શોધો. મિત્રો એમીટર કેવી રીતે બને? તો એમીટર એટલે શું? તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં આપણે શન્ટ જોડી દઈએ એટલે આ થઈ ગયું આપણે એમીટર. આ હોલ રચના જે છે ટોટલ એને આપણે એમીટર કહીએ. તો પહેલાં તમે શું કરો, ગેલ્વેનોમીટર જે છે એક કામ કરીએ, આપણે શન્ટ શોધી નાખીએ, કારણ કે જવાબ જીના સ્વરૂપમાં છે. તો શન્ટ તમે શોધી નાખો અને એની સાથે જીનું તમે સમાંતરમાં લઈ લો, કારણ કે જવાબ જે છે જીમાં જ છે. તો આપણે શું કરીએ? ફર્સ્ટ ઓફ ઓલ વિચારીએ આપણે એસ કેટલો થશે. તો એસની ગણતરી આપણે કરવી હોય, શન્ટની જો ગણતરી કરવી હોય તો શન્ટ માટેના બે સમીકરણો છે. એક શન્ટ બરાબર, એક તો આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે જી આઈજી અપોન આઈ માઇનસ આઈજી, અને બીજું આઈજી વડે ભાગી નાખો તો એક સમીકરણ આવું પણ થાય છે જી અપોન n-1, જે એનની જગ્યાએ આઈ ભાગ્યા આઈજી થાય. તો એસ બરાબર શું થશે? તો જી એન એટલે આઈ ભાગ્યા આઈજી, એનનો મતલબ છે આઈ ભાગ્યા આઈજી. આઈ એટલે 100%, આઈજી એટલે કેટલા ટકા લેવાના છે? તો આઈજી એટલે 0.2% લેવાના છે. તો એ પ્રમાણે એન શું થાય? તો એન થશે 100 ભાગ્યા 0.2 બરાબર. 100 ભાગ્યા 0.2નો મતલબ શું થાય? તો 100 ભાગ્યા 0.2 એટલે 1000 ભાગ્યા 2 એટલે 500 થશે બરાબર. તો આઈ અપોન આઈજી આ સમીકરણથી વિચારો તો ઉપર જી અને એન કેટલા આવશે? તો એન આવશે 500 - 1
તો આ તમને મળ્યું એસ જી અપોન 499. કોની વેલ્યુ મળી? એસ. હવે એસ સાથે શું જોડીએ આપણે? તો એ ગેલ્વેનોમીટર થશે, સોરી એમીટર થશે. બરાબર છે. તો આપણે જે જાણીએ છીએ મુજબ કે એમીટર કોને કહેવાય? તો ગેલ્વેનોમીટર અને શન્ટ એ બે સમાંતરમાં થાય એટલે એમીટર થઈ ગયું. આ રચના જે થઈ એને એમીટર કહેવાય. તો એમીટરનો અવરોધ શોધવા શું કરીશું આપણે? જુઓ, એમીટરનો અવરોધ એટલે શું? તો ટોટલ અવરોધ આવો કહી શકાય. એમીટરનો અવરોધ એટલે 1/r ઓફ એમીટર બરાબર થશે 1/ ગેલ્વેનોમીટરનો અવરોધ ભાગ્યા 1/ શન્ટનો અવરોધ. સમાંતરમાં થઈ ગયું. ચલો આનું તમે સાદરૂપ આપો. શું થશે? તો 1/ એમીટરનો અવરોધ બરાબર ગેલ્વેનોમીટરનો એમનેમ રાખો, અને શન્ટનો તમે શું મેળવ્યો? સો શન્ટનો અવરોધ તમે મેળવ્યો કેટલો? તો એ તમને ઉપર જુઓ આપેલો છે. તો એ વેલ્યુ તમે મેળવી જી ભાગ્યા 499. બરાબર છે. તો એ થશે આ રીતે જી ભાગ્યા 499. રાઈટ. નીચે જી કોમન છે એટલે ઉપર સરવાળો એટલે 499 + 1 એટલે 500 ભાગ્યા જી. તો આર ઓફ એમીટર શું થશે? તો ઊંધું થઈ જશે જી ભાગ્યા 500. આ મિત્રો થિયરી સમજ પડશે તો જ તમને આઈડિયા આવશે. મિત્રો અહીંયા હું તમને જે વાત કરવા માગું છું એવા પ્રશ્નો સંભાવના છે પૂછવાની. બરાબર ધ્યાન આપજો. તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર છે. આપણે તાર વડે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો એક તાર છે. બરાબર. આ તાર છે એ અનંત લંબાઈનો એવો શબ્દ વાપર્યો હોય અને પરિમિત લંબાઈનો, તેમાં ફરક પડશે. અનંત લંબાઈ એટલે બહુ મોટો તાર છે, તો એના માટે આપણે સમીકરણ તારવેલું છે બી બરાબર μ0I/2π અને અંતર તરીકે અહીંયા આર કે જે લઈએ. બરાબર છે. પણ જો એ તાર પરિમિત લંબાઈનો હોય તો એના માટે મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે આ તાર છે. બરાબર છે. એને તમારે અહીંયા ચુંબકીય શોધવું છે પરિમિત લંબાઈનો. તેના માટે તમારે અહીંથી બે ખૂણા વિચારવા પડે. ખૂણા તરીકે આ જે ખૂણો છે એક θ1 અને બીજો θ2. તો એ અનુસંધાનમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આવું થાય μ0I/4πr. એમાં લખવું પડે અહીંયા કે sin θ1 + sin θ2 આવું થાય. ખૂબ મોટો તાર હોય તો θ1 θ2 90 થઈ જાય એટલે આ જવાબ 1 + 1 એટલે 2, તો અહીંથી 2 જતા રહે એટલે જવાબ તમને આ મળી જાય. બરાબર છે. તો એવા અહીંયા પ્રશ્નોની વાત કરું છું, થોડું ધ્યાન આપજો. તમને અહીંયા એક કોઈ ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ કેટલા તારથી બનેલો હોય? તો ત્રિકોણ જે છે એ 3 તારથી બનેલો છે અને એના સેન્ટર પર તમને ચુંબકીય ક્ષેત્ર શોધવાની વાત કરે. આ રીતે જુઓ, આ એક ત્રિકોણ છે, 3 તારથી બનેલો છે. દરેકની લંબાઈ કોઈ ચોક્કસ આપેલી હોય, અહીંયા એલ લઈ લઉં છું. તમને એમ કે એના મધ્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. તો તમે શું કરશો? તો અહીંયા 3 તાર છે, તો એક તાર વડે શોધી નાખવા. એક તાર વડે અહીંયા તમે શોધી નાખો. ચલો, આ ખૂણા કેટલા બનશે? તમે કહેશો કે આ ખૂણો 60 ડિગ્રીનો થાય, આ પણ 60 ડિગ્રીનો થાય. કેમ કે આ 90 અને આ થશે અહીંયા 30. આવું થાય. તો તમારે શું કરવું પડે કે એક તાર વડે, આ નંબર 1 તાર છે એના વડે તમે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા પી બિંદુ પાસે શોધી નાખો. તો કેટલું થાય? તો તમે લેશો કે બી બરાબર પરિમિત લંબાઈ છે એટલે μ0I/4π અને ડિસ્ટન્સ તરીકે તમે આ લેશો આર. બરાબર. એટલે μ0I/4πr, સોરી 4πr. અહીંયા ખૂણો સાઈડ છે એટલે sin 60 + sin 60. આ થોડું ધ્યાન આપવું પડશે. બરાબર. sin 60 + sin 60 આવું થશે. થોડું વ્યવસ્થિત લખી દઈએ આને. sin 60. ઓકે, સમજી લેજો મિત્રો. અહીંયા આ રીતે છે. ઓકે, ચલો અહીંયા શું થશે? આ વસ્તુ μ0I/4πr sin 60 એટલે √3/2. બરાબર. તો 2 વખત અહીંયા √3/2 આવશે.
તો અહીંયા 2 જતા રહે. અહીંયા જવાબ આરના સ્વરૂપમાં નહીં હોય, એલના સ્વરૂપમાં હશે, એ પણ ધ્યાન આપવું પડશે. તો આપણે આરનું કન્વર્ટ એલમાં કેવી રીતે કરીશું એ પણ સમજાવી દઉં. ચલો, આ અંદર શું થાય? તો તમે કહેશો કે L/2. તો તમે આકૃતિ પરથી sin 30 લો, અથવા તો તમે tan 30 લો, જે દેખાય છે એમાં tan 30. તો સામેની બાજુ એટલે કોણ છે? તો R. અને પાસેની બાજુ એટલે કોણ છે? તો L/2. અહીંથી આ કંઈક આવું થાય. તો એમાં તમે સાદુરૂપ આપી શકો છો. tan 30 એટલે 1/√3, બરાબર, ઇઝ ઇક્વલ ટુ થશે 2 ઉપર આવશે એટલે 2R/L. તો તમને આરમાં સ્વરૂપ મળી જશે. આર શું થાય? તો આર થશે એલ ઉપર આવશે L/2√3, આવું કંઈક થાય. આ કિંમત તમારે એલનું સ્વરૂપ આપવું હોય તો અહીંયા મૂકવી પડે. તો શું થશે જુઓ. તો એ મેગ્નેટિક ફિલ્ડ તમને જે પ્રાપ્ત થશે બી ઇઝ ઇક્વલ ટુ μ0I/4π, અને આરની જગ્યાએ તમે લખશો L/2√3, આવું થશે. L/2√3 એટલે 2√3 ઉપર આવશે, બરાબર. અને કૌંસમાં જે વસ્તુ હતી કે √3 રહેશે, બરાબર, એટલે અહીંયા √3. ચલો, √3 અને √3 એટલે 3 થઈ ગયા, એટલે 3 દુ 6, એટલે આ થશે 6 μ0I, બરાબર છે, અપોન અહીંયા 4πL, આવું કંઈક થાય. કંઈ ભૂલ હોય તો જોઈ લેજો, બરાબર છે. આ રીત છે એની. અહીંયા આ કેટલા તાર વડે ચુંબકીય ક્ષેત્ર મળ્યું? તો તમે કહેશો કે આ જે મળ્યું એ 1 તાર વડે મળ્યું. આ જે મળ્યું આપણને 1 તાર વડે, બરાબર છે. તો આપણે કેટલા તાર છે અહીંયા? ટોટલ 3 તાર. તો 3 તાર વડે સેન્ટર પર કેટલું? તો 1 વડે મળ્યું એને 3 વડે ગુણી નાખો, તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર જે તમને પ્રાપ્ત થશે એ 3B થશે. 3 વખત એટલે કેટલું થશે? તો અહીંયા આવશે, જુઓ, અને આ રીતે પણ લખી શકતા હતા. અહીંયા તમે 3 અને નીચે 2 લઈ શકતા હતા. તો 3/2 છે એટલે 3 3 9, એટલે 9 μ0I અપોન નીચે આવશે 2πL, એવું થશે. આપણો આન્સર અહીંયા રાઈટ છે, 2πL, અથવા એને 4.5 પણ કહી શકાય. આ પ્રશ્ન મિત્રો પૂછી શકાય, બરાબર. એવા બીજા પ્રશ્નો પણ લઈ શકાય, એની આપણે આગળ ચર્ચા કરીએ છીએ. એમાં આગળ વાત કરું તો પ્રશ્ન આવો પણ લઈ શકાય કે તમને એક ચોરસ આપેલો છે. અહીંયા એવી જ રીત છે, કોઈ નવી રીત નથી. અહીંયા આ ચોરસ જેની દરેક બાજુની લંબાઈ, દાખલા તરીકે તમને L આપેલી છે, બરાબર, અને તમને એમ કહે કે સેન્ટર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આના માટે એ જ વસ્તુ એપ્લાય કરવી પડશે, પણ આમાં તમારે 4 તાર છે. તો તમે એક કામ કરો કે 1 તાર વડે શોધી નાખો. ચલો, આ તાર વડે અહીંયા શોધી નાખો. પહેલી વાત એ છે કે આ ખૂણો કેટલો થાય? θ1 θ2 આપણે નામ આપવાનું છે. θ1 અને θ2 કેટલું થશે વિચારો. તો મિત્રો અહીંયા આ ખૂણો છે એ 90 થાય, બરાબર છે. પેલા બે જે ખૂણા છે તમે વિચારશો, આ 45, તો આ પણ 45 થશે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે 1 તારની વાત કરું તો આવું થશે. અહીંયા 1 તારમાં કે આ જે 1 તાર છે એના વડે અહીંયા જે પરિસ્થિતિ નિર્માણ પામશે એમાં આ ખૂણો 45, આ ખૂણો પણ 45. તો 1 તાર વડે તમે શોધી નાખો. આ લંબાઈ કેટલી છે? તો તમે કહેશો કે L, બરાબર. તો 1 તાર વડે જે મળે એને પછી તમે 4 વડે ગુણી નાખવાનું. તો 1 તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ સમીકરણ અહીંયા લઈએ આપણે. તો μ0I અપોન શું સમીકરણ છે? 4πR sin θ1 એટલે sin 45 પ્લસ sin 45. સમજીને તૈયાર કરજો. ચલો, આનું સાદુરૂપ આપો તો શું થાય? તો અહીંયા 1 તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ આવું થશે, μ0I અપોન 4π. અહીંયા R કેટલો આવે મિત્રો? આ R છે અહીંયા. તો R જે છે એ અહીંયા આ ટોટલ આખું L છે, બરાબર, આ L છે. તો અહીંયાથી આપણે આ R કહેવાય. તો R જે છે એ R આવશે L/2, અડધું, રાઈટ. સીધું ખબર પડી ગઈ. તો તમે અહીંયા એક કામ કરો કે આરની જગ્યાએ મૂકી દો L/2, એટલે સીધું Lના સ્વરૂપમાં મળી જાય.
sin45 અને sin45 1/√2 બે વખત, એટલે 2 વખત 1/√2 આવું થાય. તો 2 જતા રહ્યા અહીંયાથી, સોરી અહીંયા 2 એ તો ઉપર આવશે, બરાબર. એટલે આવું થશે. અને આવું લખીએ, જુઓ કે અહીંયા આ 2 જે છે એ ઉપર આવશે. અહીંયાથી ઉડાડી શકો તમે, બરાબર છે. 2 × 1/√2 છે આ, બરાબર છે. અહીંયાથી આપણે લઈએ તો આ 2 નીકળી જશે, બરાબર છે. બરાબર, આ 2 વખત આ ઉપર છે 2, અને આ છે છેદના છેદમાં, એટલે અહીંથી તમે ઉડાડી શકો છો આને, તો અહીંયા 2 રહેશે. ઓકે. અને એ 2 જે છે એ અહીંયાથી નીકળી જશે, એટલે √2 જે છે 1/√2 એવું કંઈક આવશે. એટલે આવું થશે μ0I અપોન નીચે આવશે √2 પાઈ × L. એકવાર ટેલી કરી લેજો મિત્રો. μ0I અપોન √2 પાઈ L. આ કેટલા તાર વડે મળ્યું તમને? 1 તાર વડે. એવા કેટલા તાર છે અહીંયા? ટોટલ 4 તાર છે. તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર મળશે તમને 4 વખત μ0I અપોન √2 પાઈ L. બરાબર છે આન્સર અહીંયા. 4નો મતલબ થાય 2 વખત 2 × 2. તો એમાં આપણે આવું લખી શકીએ. જુઓ, એક √2 કાઢી નાખીએ તો 2, અને 2માંથી એક √2 કાઢી નાખ્યું એટલે 2√2 μ0I અપોન નીચે આપણે લખીશું પાઈ L. √2 ઉડાડે તો અહીંયા આ રીતે પણ આપણે ગણતરી અહીંયા કરી શકીએ. કોના વડે? તો એક ચોરસ વડે. ચોરસ વડે જે વાત કરી એવું તમને ષટકોણ માટે પણ આપી શકાય. કેવી રીતે જુઓ તો તમને અહીંયા કોઈ ષટકોણ આપેલો છે આ રીતે. આ તમે જાતે કામ કરશો. આ ષટકોણ આપેલો છે. ષટકોણની દરેક બાજુની લંબાઈ અહીંયા L છે. તમને એમ કહેવામાં આવે કે અહીંયા સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ શોધો. તો તમે શું કરશો? એક તાર વડે શોધી નાખો. એક તાર વડે શોધી અને પછી 6 વડે ગુણી નાખવાનું. તો ખૂણો કેટલો બનશે એ પહેલાં તમારે નક્કી કરવું પડશે. આ ખૂણો કેટલો બનશે? તો મિત્રો અહીંયા આ ટોટલ ખૂણો 60 બનશે, કારણ કે 6 ભાગ પડ્યા. તો એ પ્રમાણે આ ખૂણો 30નો બનશે અને આ ખૂણો પણ 30નો બનશે. તો અહીંયા એક તાર વડે ચુંબકીય ક્ષેત્રની વાત કરું તો આવું આવશે. B બરાબર μ0I અપોન 4 પાઈ R sin30 વત્તા sin30 પ્લસ sin30 આવું થશે. એટલે અહીંયા μ0I અપોન 4 પાઈ આરનું શું કરશો? તો એના માટે આપણે આવું કામ કરવું પડશે. અલગથી તમને સમજાવી દઉં. એક તાર માટેની કન્ડિશન એવી છે. અહીંયા આવું છે, જુઓ. આ ખૂણો 30 છે, આ ખૂણો 90, એટલે આ ખૂણો થયો 60. બરાબર. એમાં તમને સમજાવી દઉં તો પરિસ્થિતિ આવી થશે કે તમે બોલશો કે tan 60 એટલે સામેની બાજુ R છે ભાગ્યા પાસેની બાજુ એટલે તમારે આવશે અહીંયા L/2. બરાબર છે. આ ટોટલ L છે, એનું અડધું. tan 60નો મતલબ છે √3. બરાબર છે ને? તો આ તમારે આ રીતે આવશે. √3 બરાબર 2R/L. તો એના પર તમે આરને કરતાં બનાવો તો આર શું થાય? તો આર થશે √3L/2. આ કિંમત ઉપર એપ્લાય કરો તો તમે આરની જગ્યાએ મૂકશો અહીંયા √3L/2. અને અહીંયા હતું sin30 બે વખત, એટલે 1/2 બે વખત એટલે 1. એનું સાદુરૂપ આપો તો અહીંયા 2 નીકળશે. એટલે અહીંયા થયું μ0I અપોન 2√3 પાઈ L. બરાબર. એક તાર વડે આવું થયું. B બરાબર μ0I અપોન 2√3 પાઈ L. ચલો, આ તો એક તાર વડે મળ્યું ને. તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો ટોટલ તાર એટલે ષટકોણ છે એટલે 6 વખત. તો 6 μ0I અપોન 2√3 પાઈ L આવું થશે. એમાં તમે અહીંયા ઉડાડો એટલે 2, 3, 6. નીચે √3 છે એટલે √3 ઉપર રહેશે એટલે આવું થશે √3 μ0I
अपॉन नीचे आवशे पाई इंटू एल। आવું થાય મિત્રો, આ મ્યુ 0 છે। આવું તમે ષટકોણની જગ્યાએ અષ્ટકોણ પણ વિચારી શકો છો, બરાબર છે। પણ આટલા તમે તૈયાર કરશો, ત્રિકોણ, ચોરસ અને ષટકોણ। આ બધા પ્રશ્નો જી લેવલ અને નીટ લેવલમાં હાર્ડ ક્વેશ્ચન તરીકે આપણે લઈ શકીએ।